દેજો એટલે વગાડવાવાળાને મજા આવે અને મને બોલવાની મજા આવે. ઘડી પલકી ખબર નહીં ઘડી પલકી ખબર નહીં કરે પલકી આઝાદી કેના સરસ મજાનો કાર્યક્રમ વિશ્વમાં વિરાજમાન આપણા સૌના કાર્યક્રમના આધાર ભગવાન શ્રી સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ વાલાવાલા પંજાબ મહારાજ તેમજ મારા મોક્ષના કરતર એવં આ મંદિરનું નિર્માણ જેમણે કર્યું છે એવં પ્રેરક પૂજ્ય નિજસ્વદાસજી સ્વામી સંદાસના આ સરસ મજાનો કાર્યક્રમ જેની વિશ્વા નીચે થઈ રહ્યો છે એવા પૂજ્ય મહાપ્રભુદાસજી સ્વામી મંદિરના મહંત સ્વામી સંતોષદાસજી સ્વામી આદિ તમામ પરમનિષ્ઠ સંતો પાર્ષદો અને વાલા હરિભક્તો ભાઈઓ બહેનો બાળકો બધાને ભાવથી જય સ્વામિનારાયણ કોટી વંદન. પહેલી વાર છે કઈ ભૂલચૂક થાય તો રાજી રહે નાનો ભાઈ જાણી અને માફ કરજો પણ આવડે એવા મહાનંતર ખરેખર તો આ સંતોનું આપણે સાંભળવાનું હોય સંતો પાસે બોલવાનું હોય નહીં પણ કાંઈક બધાને મજા આવે કાંઈક ભગવાન ગુજારે એવી નાની મોટી વાતો કરી અને આપણે આ દોરને આગળ મૂકીએ. મારે આજે બે ત્રણ પ્રસંગો કેવા છે અને મને જે કંઈ થોડું ઘણું આવડે તે આપણી સમક્ષ રજૂ કરવું છે. 1928 ની અંદર સાયમન કમિશનનો વિરોધ કરતા એ લાલા લજપત રાય અને ભારતના દેશવાસીઓ એ સાયમન કમિશનનો વિરોધ કરતા હતા અને એક મોટી જબર રેલી કાઢેલી આંદોલન કરેલું સાયમન કમિશન અમારે ભારતમાં કરવા નથી દેવું પણ જેમ્સ સ્કોટ નામના એક અધિકારીએ લાઠીચાર્જનો હુકમ કર્યો કે લાઠીચાર્જ કરો અને એની આગેવાની કરતા લાલા લજપત રાય તો એ આગેવાની કરતા એને વધારે પડતી લાઠી લાગી
અને ઈજાગ્રસ્ત થયા, હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યા અને સારવાર દરમિયાન 5-6 દિવસ સારવાર લીધી અને સારવાર દરમિયાન એનું મૃત્યુ નીપજ્યું. પણ આ તો ભારતનું રત્ન હતું. જો ખરેખર મને જ્યાં સુધી સમજણ છે અને મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી ખરેખર જો લાલા લજપતરાય જીવતા હોત ને તો આપણે 1947 પહેલા આઝાદી મળી ગઈ. 1947 પણ આ તો જેમ્સ કોર્ટે લાઠીચાર્જ કરાયો અને લાલા લજપતરાય શહીદીને મળ્યા. પણ ત્યાં તો ગામે ગામથી શહેરથી બધા લાલા લજપતરાયને શ્રદ્ધાંજલિ દેવા માટે કોઈ શબ્દોથી શ્રદ્ધાંજલિ આપતું હતું, કોઈ પુષ્પોથી શ્રદ્ધાંજલિ આપતું હતું. આવી રીતે લાલા લજપતરાયને જ્યારે શ્રદ્ધાંજલિ આપતા હતા ત્યારે એમાં 20 વર્ષનો તરવરિયો યુવાનો હજી તો મૂછના દોરા ફરક ઉગે એવો યુવાન અને લાલા લજપતરાયના જમણા પગના અંગૂઠો પકડી અને 2 પુષ્પ મૂકતા સૂર્યનારાયણની સામે દ્રષ્ટિ કરી કે ભલે ઉગા ભાણ તુહારા લો ભાગણા, હે ભલે ઉગા ભાણ તુહારા લો ભાગણા, જન્મ મરણની માન અમારી રાખજે કાશપ રાહુ. હે લાલા લજપતરાય, કાલ હવારનો ઉરત ઉગે અને ઉરત હાથમે ઈ પેલા તારી ઉપર લાઠીચાર્જ કરવા. ઈ કોરા અંગ્રેજ અધિકારીને જો ગોળીના ભડાકે ન દઉં ને તો હું કિશનસિંહ સિદ્ધુનો દીકરો ભગતસિંહ એવા વીરની વાત આપણે જ્યારે કરી છે. ઈ ભગતસિંહે પછી અને ઈ ભગતસિંહનું વર્ણન કરવું હોય ત્યારે કે પ્રાણ અપાવવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. પ્રાણ અપાવવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, કોને ચડવાનું, ખવડાવીને ખાવાનું. પ્રાણ અપાવવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, કોને ચડવાનું, મુજે ખાવાનું, ખવડાવીને ખાવાનું. વીરનું વીરતાનું, કબૂક બાનું, વીર થવાનું ભારતી. ઈદ વાવરવાનું, રંગવાનું, નામરવાનું, કાવલથી જાય નામરવાનું, કાવલથી. આવા કેટલીક શહીદોની આપણે યાદ કરવાની છે. હજી તો શરૂઆત છે. હજી આગળ આવશે તમને. વાય ભરતે પૂછડ્યું અને આયન જણો કે ગન જોઈ લો પટોળા વાળ્યું આગળ એવી ભગતસિંહે પ્રતિજ્ઞા લીધી અને 3 મિત્રોએ મળી અને યોજના બનાવી અને બીજે દિવસે દિલ્હીની ભરી બજારમાં ઈ જેમ્સ રોડને ધાડ કરતી 3 ગોળી મારી દીધી અને નાચી છૂટ્યા. યુવાનો શીખજો, પ્રતિજ્ઞા કેવી લેવાય એ સમજવાની વસ્તુ છે. આવી પ્રતિજ્ઞા લેતા શીખજો, બાકી સાની રકાબી ન છૂટે એનાથી ક્રાંતિના કામ નથી. સંતો કહે ને કે ભગત ચા વ્યસન કહેવાય, ચા છોડી દીધું તો કે સ્વામી સા રહેવા જોઈએ. તમે કહેતા હોય તો હું અહીંયા લઈ આવું, પેલા ભલામણ સા છોડી દઈને તારા અહીંયા બચાવો. પણ આવી કઈક વાતો આપણે કરવી છે ત્યારે આ તો આઝાદી પહેલાના શહીદો 1947 પહેલાના શહીદોની આપણે યાદી કરી. પણ એવો જ મને ગમતો પ્રસંગ મહારાજ કેવો છે કે ભારત દેશ 1947 ની અંદર આઝાદ થયો અને 1962 ની અંદર ભારત અને ચીનની વચ્ચે એક યુદ્ધ ફાટી નીકળ્યું. આપણે સૌ જાણીએ છીએ યુદ્ધમાં ખૂબ શહીદોએ શહાદત વહેરી ભારત દેશની અંદર.